ખેતરો જળબંબાકાર થયા હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરના લીંબડીમાંથી પણ સામે આવ્યા છે। તે જુઓ, 15 કલાક વીત્યા છતાં પણ ખેતરોમાં પાણી હજુ પણ યથાવત છે। નાના ટીમ્બલા સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી એટલા જ ભરાયેલા। ભોગાવો નદીનો ચેકડેમ તૂટતા હજારો વીઘા જમીન ડૂબી ગઈ। કપાસ, એરંડા, તલના પાકને ભારે નુકસાનની શક્યતા પણ છે। અહીંયા વઢવાણિયા ભોગાવાના પાળો તૂટતા અમારે તમામ ક્ષેત્રોમાં પાણી ફરી વળ્યા છે અને જમીન બધી કપાસ, એરંડા તમામ પાક નિષ્ફળ ગયેલો છે અને આ પાળો લગભગ 10 વર્ષથી તૂટેલો છે। કોઈ તંત્ર જોવા પણ આવતું નથી અને કોઈ તાત્કાલિક કોઈ પાળો દેવાનું પણ કરતા નથી। ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહેતા મોંઘા બિયારણ અને દવાઓ પાછળનો ખર્ચ માથે પડ્યો। ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને સહાયની માંગ કરી। ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી। ભોગાવાનું પાણી તૂટતા ખેતરોમાં નુકસાન થયેલ છે। ભોગાવાનો 10 વર્ષથી પાળો તૂટેલો છે અને વર્ષો તૂટી જાય છે। તંત્રને એવી અપીલ છે કે આની કંઈક વિચારણા કરી અને પાળો સાંધી આપે।